વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાની ફ્રેન્કી. એના માટે મેં અહીંયા 6 થી 7 જેવા બટાકા લઈ લીધેલા છે. વજનમાં આશરે 700 ગ્રામ જેવા છે. એને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને એક કુકરમાં લઈ અને એમાં 2 ગ્લાસ જેવું પાણી નાખી અને 3 વિસલ કરી લેવાની છે. અને બટાકાને આપણે આવી રીતે આખા જ રાખવાના છે, વચ્ચેથી ટુકડા કરીને નથી બાફવાના, નહીં તો એમાં પાણી ભરાઈ જાય છે અને આપણે બટાકા ઢીલા પડી જાય છે. બટાકા આપણે થોડા કડક રાખવાના છે. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 3 વિસલ કરી લઈશું. અને ત્યાં સુધી આપણે ફ્રેન્કી માટે જે આપણે ટોર્ટીલા કહીએ છીએ, એનો મતલબ કે રોટલી, એ બનાવવાની છે, ફ્રેન્કીની રોટલી. તો એના માટે મેં 1 વાટકી મેદાનો લોટ, 1 વાટકી ઘઉંનો લોટ, થોડુંક મીઠું અને દહીં લીધેલું છે અને પાણી. દહીંથી આપણે લોટ બાંધીએ એટલે એકદમ સ્મૂથ લોટ બંધાય છે અને એકદમ કૂણી આપણી રોટલી બને છે, કેમ કે આની અંદર આપણે તેલનો ઉપયોગ નથી કરવાનો. જો તમે તેલનો ઉપયોગ કરો તો દહીં નથી નાખવાનું. હવે એક વાસણની અંદર આપણે બંને લોટ, મીઠું નાખી અને સરસ મિક્સ કરી લેવાનું છે. અને હંમેશા હું આ 2 લોટનો ઉપયોગ કરતી હોઉં છું, એકલા મેદાની પણ ચાલે, પણ બંને લોટ મિક્સ કરજો. બહુ જ સરસ રોટલી આપણી બનીને તૈયાર થવાની છે. આ રોટલીને તમે ફ્રી હોય તો 1-2 કલાક પહેલાં પણ બનાવીને રાખી શકો છો અને એને એક ઝીપ લોકની અંદર ભરી અને તમે 15 થી 20 દિવસ સુધી ફ્રોઝન પણ કરી શકો છો. ફ્રીઝરની અંદર મૂકી અને રાખી શકો છો. તમારે જ્યારે ખાવાની ઈચ્છા થાય ફ્રેન્કી ત્યારે બનાવી શકો છો. હવે આની અંદર મેં 1 વાટકી મીડિયમ દહીં લીધેલું છે, નહીં મોળું કે નહીં એકદમ ખાટું. એવા દહીંથી આપણે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. દહીં નાખી એટલે તેલ નાખવાની જરૂર નથી પડતી. તો તમે જોઈ શકો છો. હવે આપણે એમાં વધારે પાણીની જરૂર નહીં પડે. દહીંવાળી વાટકીમાં થોડુંક પાણી નાખી અને આપણે લોટની અંદર ઉમેરી દેવાનું છે અને ધીમે ધીમે મસળતા જઈ અને આપણે સરસ રોટલી બનાવવાનો લોટ બાંધી લેવાનો છે. જરૂર પડે એટલું થોડુંક પાણી નાખતું જવાનું છે અને મસળતા જવાનું છે. એકી સાથે બધું જ પાણી નહીં નાખી દેવાનું, કેમ કે આપણે મીડિયમથી કેવો લોટ બાંધવાનો છે, એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કાઠો પણ નહીં. તો તમે જોઈ શકો છો આવો મીડિયમ થીક આપણો લોટ બંધાઈ ગયો છે. સહેજ તેલ નાખી અને આપણે બધા જ લોટને સરસ આવી રીતે કૂણવી લેવાનો છે અને આવી રીતે થોડુંક મસળતા જવાનું છે. અને આને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે. અને ત્યાં સુધી આપણે બીજી બધી પ્રોસેસ કરી લેવાની છે. ઢાંકણ ઢાંકી અને આપણે રહેવા દઈશું. હવે ફ્રેન્કીનો આપણે સ્પેશિયલ મસાલો બનાવવાના છીએ. તો એના માટે 1 વાટકાની અંદર મેં 1 ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે, આપણે રનિંગમાં જે ખાતા હોય. અડધી ચમચી જેવી હળદર લીધેલી છે. 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનો છે. હવે સ્વાદ પ્રમાણે આમાં મીઠું એડ કરી લેવાનું છે. 1 ચમચી ગરમ મસાલો લીધેલો છે અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેવું આપણે કાળા મરીનો પાવડર લીધેલો છે. અડધી ચમચી આમચૂર પાવડર લેવાનો છે. અને 5 ચમચી જેટલો ચાટ મસાલો લીધેલો છે. આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. આ આપણો એકદમ સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થાય છે. અહીંયા મેં થોડુંક સિંધવ મીઠું એડ કરેલું છે. હવે સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે કોઈ પણ મીઠા ના કે એના ગાંઠા ના રહે એવી રીતે આપણે મસાલો સરસ મિક્સ કરી લેવાનો છે. આ મસાલો તમે ઘરે બનાવો તો બહારથી લાવવાની પણ જરૂર નથી પડતી અને ફ્રેન્કીનો સ્પેશિયલ મસાલો ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. મસાલાની સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણી 3 વિસલ થઈ ગઈ છે. તો કુકરનું ઢાંકણ ખોલી અને આપણા બટાકા જોઈ લેવાના છે કે બફાઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો, એક ચપ્પાની મદદથી આવી રીતે હું ચેક કરું છું. બધા જ બટાકા આપણા સરસ બફાઈ ગયા છે. હવે આવી રીતે કાણાવાળા બાઉલની અંદર લઈ અને બટાકાને કાઢી અને આપણે સરસ ઠંડા થવા દેવાના છે.
અને ઠંડા થઈ જાય પછી આપણે એની છાલ ઉતારી લેવાની છે. ત્યાં સુધી ફ્રેન્કીની અંદર આપણે જે સલાડ મૂકવાનું છે એ સલાડ તૈયાર કરી દીધેલું છે. તો કોબીના આવી રીતે લાંબી લાંબી સ્લાઈસ, ગાજર અને ડુંગળીની આ બધાની આવી લાંબી લાંબી સ્લાઈસ મેં કટિંગ કરી લીધેલી છે. આ વેજીટેબલ્સમાં તમને જેટલું પ્રમાણમાં જે ભાવતું હોય એ પ્રમાણમાં તમે લઈ શકો છો. મેં બધી ત્રણેય વસ્તુ સરખા પ્રમાણમાં લીધેલી છે. આને ગાજરને ને કોબીને તમે ખમણીને પણ ઉપયોગ કરી શકો છો, પણ આવી રીતે ટુકડા કર્યા હોય તો એની ક્રન્ચીનેસ આવે, બહુ જ મજા આવે છે ખાવાની. હવે એક બાઉલમાં ત્રણેય વસ્તુ ઉમેરી અને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે જે ફ્રેન્કીનો મસાલો બનાવેલો છે 1 ચમચી મસાલો ઉમેરી અને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે ઉછાળતા જઈ અને મિક્સ કરીશું. અને 1 લીંબુનો રસ એડ કરી લેવાનો છે. આની અંદર આમચૂર પાવડર તો આવે છે, પણ ઉપરથી જે લીંબુનો રસ નાખીએ છીએ એનો ખટ્ટો ટેસ્ટ બહુ જ સારો લાગતો હોય છે. તો આપણું સલાડ પણ બનીને તૈયાર થઈ ગયું છે. અને બટાકાની છાલ કાઢી અને મેં આવી રીતે તૈયાર કરીને લઈ લીધેલા છે. અને એક મેશર વડે આપણે બટાકાને સરસ આવી રીતે મેશ કરી લેવાના છે, અથવા તો ખમણીની મદદથી તમે ખમણી પણ શકો છો. હવે જે ફ્રેન્કીની અંદર આપણે મસાલો મૂકવાનો છે એનો વઘાર કરી લેવાનો છે. તો 2 પાવડા જેવું મેં અહીંયા તેલ લીધેલું છે. એની અંદર જીરું અને હિંગથી વઘાર કરવાનો છે. આની અંદર રાઈ નથી એડ કરવાની. અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને આવી રીતે સાતડી લેવાની છે. આની અંદર વધારે તેલની જરૂર નથી પડતી. નાની સાઈઝનો મારો પાવડો છે એ ભરીને મેં 2 પાવડા લીધેલું છે. આ મરચાં સરસ સતરાવા દેવાના છે. એકદમ સરસ પાકી જાય પછી આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે, જેથી કરીને એનો કાચો ભાગ ટેસ્ટ ન આવે એટલા માટે. તો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. આદુ મરચાં આપણા સરસ સતરાઈ ગયા છે. પછી આપણે જે ફ્રેન્કીનો મસાલો બનાવીને લીધેલો છે 1 મોટો ચમચો ભરી અને આપણે મસાલો આમાં એડ કરવાનો છે. આની અંદર બીજા કોઈ જ મસાલા ઉમેરવાના નથી, ફક્ત ટેસ્ટ પ્રમાણે તમારે થોડુંક મીઠું એડ કરવાનું છે. બાકી આપણે જે ફ્રેન્કીનો મસાલો બનાવીએ છીએ એનાથી જ આપણે આ બટાકાનો જે માવો બનાવીએ છીએ એ બનાવી લેવાનો છે. અને સરસ આવી રીતે પ્રેસ કરતા જઈ અને ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે. અને લાસ્ટમાં આપણે એની અંદર ટોમેટો કેચઅપ ઉમેરવાનો છે. 1 થી 1.5 ચમચી જેવો ટોમેટો કેચઅપ. એનાથી ચટપટો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને લીલા ધાણા નાખી અને પાછું આપણે આને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે. અને ફ્રેન્કી મસાલો નાખ્યો છે, આની સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે. આ મસાલાને આપણે એક બાજુ ઠંડો થવા માટે મૂકી દેવાનો છે. ત્યાં સુધી આપણે જે લોટ બાંધીને રાખ્યો છે એને થોડોક આવી રીતે મસળી અને સરસ કૂણવી લેવાનો છે. ત્યારબાદ આપણે એની અંદરથી ટોર્ટીલા એટલે કે આપણે જે ફ્રેન્કીની રોટલી બનાવીએ છીએ એ બનાવવાની છે. અને આ રોટલીને આપણે સાવ નાની નથી બનાવવાની, કેમ કે એની અંદર આપણે બટાકાનો મસાલો પછી સલાડ ને બધું ઉમેરીએ પછી એનો મસાલો ઘણીવાર બહાર નીકળી જતો હોય છે. એટલે આપણે સાવ નાની નહીં ને સાવ મોટી પણ નહીં, એવી મીડિયમ સાઇઝની રોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરજો. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ફ્રેન્કી સરસ બનીને તૈયાર થશે. હવે આપણે આવી મીડિયમ સાઇઝની રોટલી બનાવી લેવાની છે અને એની ઉપર આવી રીતે પીંછીથી થોડુંક તેલ લગાવી લેવાનું છે. અને કોરો લોટ આની ઉપર થોડોક આવી રીતે ભભરાવી લેવાનો છે. અને બીજી રોટલી આપણે જે બનાવીને તૈયાર રાખી હતી એને આવી રીતે ઉપર મૂકી દેવાની છે. બંને રોટલીને આવી રીતે ભેગી કરી અને બંને બાજુ થોડોક લોટ છાંટી અને પાછી આપણે રોટલીને વણી લેવાની છે. અને એની સાઈઝ મોટી કરી લેવાની છે અને થોડીક પાતળી પણ કરી લેવાની છે. એકદમ જાડી રોટલી નથી રાખવાની. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણે એક નોનસ્ટિક તવી લઈ લીધેલી છે, એને ગરમ કરવા માટે મૂકી દીધેલી છે. તવી આપણી સરસ ગરમ થઈ જાય પછી આપણે જે બનાવેલી રોટલી છે આની અંદર મૂકી દેવાની છે. અને ઉપરથી થોડાક આવા બબલ્સ આવવાના દેખાય પછી આપણે રોટલીને પલટાવી લેવાની છે.
અને થોડુંક હાથેથી આવી રીતે પ્રેસ કરતા જઈને આપણે રોટલીને શેકતા જવાનું છે. તો તમે જોઈ શકો છો એક સાઈડેથી આવી કાચી પાકી રોટલી આપણી શેકાઈ ગઈ છે. આને એકદમ ફૂલ નથી શેકી લેવાની, આપણે કાચી પાકી જ બનાવવાની છે, કેમ કે જ્યારે આપણે ફ્રેન્કી બનાવશું ત્યારે પણ એને શેકવાની છે એટલા માટે. તો બંને સાઈડેથી આવી રીતે ધીમે ધીમે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચમચા વડે પકાવતું જવાનું છે. તો તમે જોઈ શકો છો આવી રીતની આપણી રોટલી પાકવી જોઈએ. હવે આપણે જે 2 પડવાળી રોટલી બનાવી છે તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી એનું પડ છૂટું પડી ગયું છે. તો એક સાઈડેથી આપણને એવું લાગશે કે થોડી કાચી છે, પણ એ કાચી નથી, અંદરથી પાકી ગયેલી હોય છે. તો તમે જોઈ શકો છો અંદર દહીં નાખ્યું છે, આપણી રોટલી એકદમ રૂમાલ જેવી બની છે, એકદમ સ્મૂથ તૂટતી પણ નથી આપણે આવી રીતે હાથથી મસળીએ તો પણ. તો આ પરફેક્ટ રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે બટાકાનો મસાલો ભરવાનો છે એના માટે બટાકાને આવી રીતે બટાકાનો જે માવો બનાવ્યો છે એને આવો શેપ આપી અને બધા જ તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો બધું જ બનાવીને આપણે એક પ્લેટમાં રાખી લેવાની છે. અને હવે એને આપણે નોનસ્ટિક તવી જે આપણે રોટલી બનાવવા માટે લીધેલી હતી એની અંદર થોડુંક તેલ નાખી અને આપણે આ બધાને સરસ શેકી લેવાના છે. બટાકા બફીને જ આપણે મસાલો બનાવ્યો છે, પણ શેકીએ એટલે એની ઉપરથી સરસ પડ થઈ જાય છે અને બહુ જ સરસ લાગે છે, એટલા માટે આપણે શેકવું જરૂરી છે. હવે 1 બાય 1 બધા જ રોલને આવી રીતે આપણે મૂકી દેવાના છે અને સરસ મજાના ગોઠવી લેવાના છે. અને 2 થી 3 મિનિટ થાય પછી આપણે આને પલટાવી લેવાના છે, એટલે બંને સાઈડેથી સરસ શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો આ એકદમ સ્મૂથ હોય, કેમ કે આની અંદર આપણે કોઈ લોટનું કે એવું કોટિંગ નથી કરેલું, એટલે આને એકદમ હળવાથી આ પ્રોસેસને કરી લેવાની છે, નહીં તો વચ્ચેથી તૂટી જતા હોય છે એટલા માટે. તો ધીમે ધીમે કરી અને ચમચાની મદદથી આપણે બધા જ રોલને આવી રીતે ફેરવી લીધેલા છે. તો તમે જોઈ શકો છો એક સાઈડેથી સરસ મજાના ક્રિસ્પી તૈયાર થયા છે. ફ્રેન્કી બનાવવામાં થોડીક વાર લાગે છે, પણ ખાવાની બહુ જ મજા આવે છે. બધી જ વસ્તુઓ આપણી બનીને તૈયાર થઈ છે. હવે લાસ્ટ આપણે ફ્રેન્કી બનાવવાની છે. તો જે આપણે કાચો ભાગ લાગતો તો એ નીચેની સાઈડ રાખવાનો છે, થોડુંક બટર લગાવીને એની ઉપર રોટલી મૂકી દેવાની છે, અને જે પાકેલો ભાગ છે એ ઉપરની સાઈડે રાખવાનો છે. હવે એની અંદર આપણે શેઝવાન ચટણી અને મેયોનીઝ, ટોમેટો કેચઅપ આ ત્રણેય વસ્તુ આની ઉપર એડ કરી અને આવી રીતે સરસ સ્પ્રેડ કરી લેવાની છે. ત્યારબાદ આપણે જે બટાકાના રોલ બનાવેલા છે એ મૂકી દેવાના છે, અને આપણે જે સલાડ બનાવીને તૈયાર કરેલું છે એ આની ઉપર આવી રીતે એડ કરી લેવાનું છે. આપણે લીલા મરચાંના ટુકડા પણ આની ઉપર એડ કરી શકીએ છીએ, તીખી ચટણી એડ કરવી હોય તો એ પણ મેં મસાલાની અંદર જ થોડુંક સ્પાઇસી રાખેલો છે, એટલે આની ઉપર હું અલગથી મરચાં નથી, અને બાળકોને ખાવાના હોય એટલે હું મરચાં આની અંદર નથી ઉમેરતી, પણ આપણે મોટાઓને ખાવાના હોય તો ચોક્કસથી તમે ઉમેરજો. અને ગ્રીન કલરની આપણે જે કોથમીર મરચાંની ચટણી બનાવીને તૈયાર રાખી છે એ સ્પ્રિંકલ કરવાની છે, અને ટોમેટો કેચઅપ નાખી દેવાનું છે. અને આપણે જે ફ્રેન્કીનો મસાલો બનાવેલો છે એ મસાલો ઉપરથી થોડોક છાંટી લેવાનો છે. અને અત્યારે હું ચીઝ ફ્રેન્કી નથી બનાવી રહી, આની ઉપર ચીઝ પણ નાખવાનું છે. અને ત્યારબાદ ધીમે રહી અને આવી રીતે રોટલીનો રોલ બનાવી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ફ્રેન્કીનો રોલ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી થોડુંક બટર લગાવી અને બંને બાજુથી આવી રીતે પ્રેસ કરતા જઈ અને આપણી ફ્રેન્કીને સરસ શેકી લેવાની છે. નીચે આપણે બટર લગાવેલું તો ઉપરની સાઈડેથી આવી રીતે બટર લગાવી લેવાનું છે. એક ભાગ શેકાઈ જાય પછી આવી રીતે ધીમે રહી અને એને પલટી મારી દેવાની છે, અને આવી રીતે બંને બાજુ ફેરવતા જઈ અને આપણે ફ્રેન્કીને સરસ શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે, અને થોડીક આપણે ક્રિસ્પી બનાવવાની છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ફ્રેન્કી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.